નવરાત્રિ હોય કે શ્રાવણ માસના ઉપવાસ હોય અથવા તો 11 હોય અથવા તો અઠવાડિયાના કોઈ પણ વાર તમે ઉપવાસ માટે કરતા હો ત્યારે ફરાળ માટે આજે મસાલા ભાખરી બનાવીશું અને એટલી સોફ્ટ બનીને કે તમારે એની સાથે બીજું કોઈ વસ્તુની જરૂર પણ નહીં પડે, એટલે કે શાક વગેરેની જરૂર પણ નહીં પડે અને દહીં સાથે અથવા ચા સાથે તમે ખાઈ શકો. તો બનાવવાની શરૂઆત કરીશું. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. સૌથી પહેલાં તો આ એક શક્કરિયું છે અને વજનમાં લગભગ 150 ગ્રામ છે કે જેને મેં વરાળમાં બાફી લીધું છે અને ઠંડુ થયા બાદ હવે એની છાલ ઉતારી લઈશું. અને આ વાનગીમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધું છે. હવે મોટા હોલવાળી છીણી વડે એને છીણી લઈશું. લમ્સ ના રહે એટલા માટે આપણે એને છીણવાનું છે. હજી એક પ્રોસેસ કરીશું આના પર. હવે આ રીતે છીણીને બાજુ પર રાખીએ અને મિક્સર જાર લીધું છે. 2 ઇંચ જેટલા આદુના ટુકડાને મિક્સર જારમાં લઈએ, નાના ટુકડા કરીને. ત્યારબાદ આ એક મોડું મરચું છે, એને પણ કટ કરીને ઉમેરીશું. અને એક તીખી મરચી લીધી છે. તીખાશ જોઈએ એ પ્રમાણે તમારે મરચાં લેવાના. અને લગભગ 3 ટેબલસ્પૂન થાય એટલા કોથમીરને ધોઈને લીધા છે અને 1.5 ચમચી જેટલો લીંબુનો રસ લીધો છે. આપણે શક્કરિયું પણ ઉમેરવાના છીએ અને થોડું સ્વાદ પ્રમાણે વ્રતનું મીઠું લીધું છે. થોડું પાણી ઉમેરીશું અને આપણે જે બાફેલું શક્કરિયું છીણી લીધું છે એને પણ મિક્સર જારમાં લઈશું કે જેથી બિલકુલ લમ્સ ના રહે અને એકદમ સ્મૂથ પેસ્ટ બનશે. અને આ આપણે ફરાળી મસાલા ભાખરી જે કરવાના છીએ એમાં ઉમેરવાના છીએ. કરિયાની હલકી મીઠાશ અને લીંબુની હલકી ખટાશ અને આદુ મરચાં, એટલે આપણી ભાખરી બહુ જ ટેસ્ટી બનશે. અને જુઓ, આ રીતે મેં પીસી લીધી છે. અંદર કોઈ પણ ટુકડા ના રહી જાય એનું ધ્યાન રાખવાનું. હવે આ ફરાળી લોટ છે કે જે માર્કેટમાં મળે છે. આ રીતના તૈયાર પેકેટ આવે છે કે જેમાં રાજગરાનો, મોરૈયાનો અને સિંગોડાનો લોટ આવે છે. તમને આ લોટ રેડીમેડ ના મળે ને તો 3 લોટ મેં જે કહ્યા એ સરખે ભાગે લઈ શકો. તો આ ફરાળી લોટ આપણે 1.5 કપ લઈશું. 1 કપ લીધો અને આ બીજો અડધો કપ લીધો. અને અગાઉ કહ્યું એમ 3 પ્રકારના લોટ છે, એ હું તમને બતાવું છું. જુઓ, હવે એમાં 2 ચમચી જેટલું દેશી ઘીનું મોણ લઈશું અને 1 ચમચી જેટલા તલ ઉમેરીએ, સફેદ તલ. અને આ 1.5 ચમચી જેટલા જીરાને મેં ગરમ કરી લીધું છે, એટલે કે શેકી લીધું છે અને આખું જ ઉમેરીશું. અને આ વ્રતનું મીઠું છે, આપણે પેસ્ટ બનાવી એમાં પણ ઉમેર્યું હતું, એટલે સાચવીને ઉમેરવાનું. અને સારી રીતે મિક્સ કરીશું. અને જીરાનો ક્રંચ બહુ જ સરસ લાગશે આ ભાખરીમાં. અને આ વાનગીમાં મેં જે ઇન્ગ્રેડિયન્ટ્સ વાપર્યા છે એમાંથી કોઈ પણ વસ્તુ જો તમે વ્રતમાં ના ખાતા હો તો એને સ્કીપ કરજો. હવે આપણે તૈયાર કરેલ જે પેસ્ટ છે એ ઉમેરી દઈશું. પાણીની જરૂર પડશે એટલું જ પાણી ઉમેરીશું અને આ પેસ્ટથી જ લોટ બાંધીશું આપણે. હાથ વડે સારી રીતે પ્રેસ કરવાનું, એટલે પેસ્ટમાં જે પાણીનો ભાગ છે એ લોટમાં સરસ રીતે મિક્સ થશે. હવે થોડી કોથમીર ઉમેરીશું. લગભગ 1/4 કપ જેટલી કોથમીરને મેં બારીક કાપી લીધી છે, એ ઉમેરીશું અને મિક્સ કરીએ સારી રીતે. અને મને બિલકુલ પાણી ઉમેરવાની જરૂર નથી લાગતી. આ પેસ્ટ થકી જ આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો. જુઓ, તો હવે આને રેસ્ટ આપવાની કંઈ જરૂર નથી. તો હવે આપણે એમાંથી ભાખરી વણીશું. લુવા કરી લઈએ.
આ ભાખરી સાધારણ થિકનેસવાળી રાખીશું કે જેથી ખાતી વખતે બહુ જ સરસ સોફ્ટ રહેશે. હવે અટામણ માટે મેં આ જ ફરાળી લોટ લીધો છે, તો લુવાને એમાં રગદોળી લઈએ અને ભાખરી વણીશું. આપણે નોર્મલ ભાખરી વણીએ ને એ જ રીતે જુઓ કેટલી સરસ વણાઈ છે, તમે જોઈ શકો છો. આ રીતની રાખી છે મેં, અને બધી ભાખરી એક સરખા આકારની થાય એટલા માટે આ રીતે કોઈક ડબ્બો કે કોઈક સાધન લઈને એને કટ કરીશું કે જેથી દેખાવમાં પણ સુંદર લાગે. અને આ જે લોટ બાકી વધે છે કટિંગ કરતાં પછી, તો એને પણ આપણે બીજી ભાખરીમાં મિક્સ કરી દેવાનો. અને તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીનો વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે નવી રેસીપીનો વિડીયો તરત જોઈ શકો. અને હાઈપ બટન પણ ચોક્કસ પ્રેસ કરજો. તો આ રીતે આપણે બધી ભાખરીને વણી લઈશું પહેલાં, અને ત્યારબાદ એને શેકી લેવાની છે. તો લોખંડની તવી મૂકી છે અને કોરી તવી છે એટલે સાધારણ મેં તેલથી ગ્રીસ કરી લીધી છે. અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખવાની છે, અને એક સાઈડે થાય એટલે પલટાવી લેવાની. અને નીચેની સાઈડે પણ આ રીતે સ્પોટ આવે એટલે એના પર થોડું તેલ મૂકીશું અને બંને બાજુ સારી રીતે થોડી ગોલ્ડન બ્રાઉન જેવો કલર પકડે એ રીતના શેકી લેવાની છે. અને ખીલીને કેટલી દળાદાર થાય છે ને તે તમે જોજો. બધી જ ભાખરી આ રીતે ખીલીને સરસ થઈ છે. અને તમે વ્રતનો દિવસ હોય ત્યારે ફરાળમાં કઈ નવી વાનગી બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ રીતે આપણે બાકીની ભાખરી પણ તૈયાર કરી લઈશું. આ ચેનલ પર મેં ફરાળી વાનગી પણ ઘણી બધી મૂકી છે, તો પ્લેલિસ્ટમાં જઈને તમે ફરાળી વાનગી ક્લિક કરશો તો તમને બધી ફરાળી વાનગી જોવાની મળશે. વાવ, જુઓ કેટલા સરસ દડા થઈને ખીલી નીકળે છે આપણી ભાખરી. તો હવે આપણે ભાખરીનું સર્વિંગ કરીશું. જુઓ, જોતાં જ તમને ખ્યાલ આવે છે કે કેટલી સરસ થઈ છે, સ્વાદમાં પણ અને સોફ્ટનેસમાં પણ. મેં થોડી ઉપરથી કોથમીર ગાર્નિશ કરી છે અને સિમ્પલ દહીં સર્વ કર્યું છે. અને તમે ગાજર જો ખાતા હો તો ગાજરનું રાયતું પણ સાથે કરી શકો અથવા ચા સર્વ કરી શકો. તો હું ભાખરીને તોડું ને ત્યારે તમે ધ્યાનથી જોજો કે કેટલી સોફ્ટ બની છે. અને ખાસ વાત કે આ ભાખરી તમે સવારે બનાવીને રાખશો અને સાંજે ખાવાનું થાય ને તો પણ ભાખરી એટલી જ સોફ્ટ રહેશે. તો તમારું ધ્યાન રાખજો અને આવજો.